બોટાદ જિલ્લાના ગઢડા કિસાન સિંચાઈ સંઘ દ્વારા રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનું સન્માન અને સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી આત્મારામ પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલ, પૂર્વ પ્રમુખ સુરેશ ગોધાણી, મધુસૂદન ડેરીના ચેરમેન ભોળાભાઈ રબારી સહિત ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। તો આ સમારંભમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની ટકોરથી અનેક તર્ક વિતર્ક પણ સર્જાયા હતા। ધારાસભ્યોને સૌને ખુશીની આનંદની વાત તો એ છે કે એકબીજા આનાકાની કરતા પણ મેં કીધું આવું ચાલશે નહીં, બીજા પડોશી આવો પડોશીનો નાતો રાખવો અને પછી એક આવે બીજો નો મેળ નહીં પડે, બધાય આવવાનું છે। અને એટલે આ સૌથી આનંદની વાત એ છે કે બધા જ આપણા ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય, સંગઠનના સૌ હોદ્દેદારો, સહકારી ક્ષેત્રના આગેવાનો અને ખેડૂત મિત્રો આજના પ્રસંગે આપણે સૌ નવા વર્ષમાં મળ્યા છીએ ત્યારે ભગવાનને આપણે પ્રાર્થના કરીએ, ભગવાન સ્વામિનારાયણને પણ પ્રાર્થના કરીએ કે ગઢડા તાલુકો હંમેશા આ રીતે એક બનીને નેક બનીને રહે અને બોટાદ તાલુકાને બધાને પણ ભાઈ મયુરભાઈ બધાને સાથે રાખીને સૌ સાથે મળીને આ વિસ્તારનો પણ વિકાસ થાય। રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ આ લોકો સુધી, પ્રજા સુધી પહોંચે એમાં આપણે સૌ સાથે મળીને એનો પ્રયાસ ને પ્રયત્ન કરીએ। આ સરકારને પણ જશ મળે કે આ વખતે આ સરકારની અંદર જે મંત્રીઓ અને જે કામ થઈ રહ્યા છે એ ભૂતકાળમાં નથી થયા, એવો એક આપણે બધા સાથે મળીને આ વિસ્તારના વિકાસમાં સહભાગી બનીએ। એટલી જ વિનંતી સાથે સૌને ફરી નવા વર્ષની શુભેચ્છા સાથે સૌને રામ રામ।